तो आज्ञापूर्वम तो या जाता गंगा सागर संगमे यापी पश्चान मधुवने न कृतम तद्वयम मया देह देश परित्याग स्तुतियो लोक गोचरा। हवे आखी रीते भूतल पर प्राकट्य श्री महाप्रभुजी लीधु। सामान्य मनुष्य जन्म थाय छे एनो जे देह छे कर्माधीन होय छे, प्रारब्धवश होय छे देह, पण महाप्रभुजी जे देह धारण कर्यो छे मानुष तनु आपे जे धारण कर्युं छे, मनुष्य रूप जे धारण कर्युं छे, कर्माधीन कोई देह के जन्म नहीं, पण भगवत इच्छा ने अधीन भूतल पर आप प्रकट थया छे। भगवत इच्छा थी प्रकट थे, भगवान इच्छा है कि जाओ तुम भूतल पर प्रकट थो। अने देवी जीवो जे फसाई रह्या छे मायावाद आदि में, तमे एने मांथी देवी जीवोने मांथी बचावी भक्ति मार्ग में एने जोड़ो। प्रभुनो ए जे आत्मा प्रभुना स्वरूपनो आत्म अनुभव जे छे ए प्रकट करो, भागवतना गूढ़ार्थ ने प्रकट करो, भागवतना महात्म्य ने प्रकट करशो तो देवी जीवो ની અંદર એ મહાત્મ્ય દ્રઢ થશે। દેવી જીવોની અંદર પાછો ભગવાનમાં રહેલો જે સ્નેહ સુષુપ્ત થઈ ગયો છે પાછો જાગૃત થઈ જશે। મહાત્મ્ય જ્ઞાનથી સ્નેહ જાગૃત થઈ જશે। એવું મહાત્મ્ય જ્ઞાન માન્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતં ચકારહે। તો ભગવાનને એવી કરુણા થઈ, દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ માન્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતં ચકારહે। શ્રીમદ વિઠ્ઠલેશ પ્રભુચરણ सर्वोत्तम स्तोत्र जे आपणे बहु 35 पाठ करीए छीए, 35 पाठ सर्वोत्तमजीना, 35 पाठ सर्वोत्तमजीना। पण श्री महाप्रभुजीनुं प्राकट्य शा माटे थयुं विचार करीए तो आप कहे छे कि प्रभुने अंदर पुष्टि जे प्रकट थई, दया दयाना रूपमां पुष्टि प्रकट थई। केवी रीते कि जे निज लीला संबंधी जेने प्रभुए जे सृष्टि ने पोताना माटे सर्जित करी, भगवद रूप सेवार्थम तत्सृष्टि नंथा भवे लीला संबंधी, अने जे भगवत सेवा ने उपयोगी, भगवत सेवा जेमना आ सृष्टिना अलग सर्गनो हेतु, पुष्टि जेने कही शकाय, सृष्टिनो हेतु भगवत सेवा ज छे, बीजी कोई विशेषता नथी। विशेषता भगवत सेवाथी ज छे। भगवद रूप सेवार्थम तत्सृष्टि नथा भवे। भगवानना रूपनी सेवा माटे जे सृष्टि सर्जाणी ए प्रवाही जेवी थई गई, विषयासक्त थई गई। एनुं उदाहरण केवुं छे श्री महाप्रभुजी आपे छे कि जेम सिंहनुं बालक घेटाओनी वच्चे जन्मजात रहेवा मांडे तो बस ए सिंहना बधाय धर्म एनी अंदर प्रकट न थाय, होय तो खरा, प्रकट न थाय। एने ओलो जे गाडरनुं जे आखुं जे टोळुं होय एने शुं कहेवाय, धाण होय के जे कांई होय आखुं लांबू धाण होय एनुं गाडरनुं, एमां सिंह चालतो एवी रीते चालतो पाछा चाल्या करे। बधा जोईने एम थाय के आ तो सिंह, ओला गाडर तो एक जतो एनी पाछे पाछे जाय ज करे, चिंता नहीं, हांकवानी चिंता न होय, गाडरने बहु हांकवानी बहु चिंता न होय, आडावडा क्यांय जाय ज नहीं। एकने चलावो, आगळने एकने व्यवस्थित चलावो, बधाय पाछे चाल्या ज जाय, चाल्या ज जाय। એટલે તો જેની અંદર પ્રવાહી વૃત્તિઓ શું કરે છે કે જેની પાછળ બહુ મોટો સમુદાય ચાલતા હોય એને આગળ ભગવદી કરે ને ઉપણો ઓઢાડે। એટલે પછી ચિંતા નથી, ઘેટાઓની તો જરાય ચિંતા નથી, ગાડરની જરાય ચિંતા નથી। એક મોટું ગાડર આગળ જે હાલવાવાળું હોય એને ઉપણો ઓઢાડી દો। બધાની વચ્ચે સ્ટેજ ઉપર બોલાવીને ફલાણા ભાઈ આવ્યા છે આપણી વચ્ચે શિબિરમાં આવ્યા છે, અને સ્ટેજ ઉપર આવે તો આપશ્રી એને પ્રસાદી ઉપણો ઓઢાડશે અને પ્રસાદની ટોકરી આપી અને સન્માન કરશે કે આપણા રત્ન છે। બસ વાત પૂરી। બધાએ ઘેટા તો હાંકવા ન પડે, ચાલુ શિબિર હોય એટલે પત્રિકાની જરૂર નહીં, પછી તો ભાઈ આવી ગયા મોટા, પાછળ કેટલાય ઘેટા પધારે। એને આપણે લોકમાં ભાષામાં એને ગાડરિયો પ્રવાહ એક શબ્દ બન્યો એના ઉપરથી, ગાડરિયો પ્રવાહ। ગાડરિયો પ્રવાહ આવ્યો કે એકને તમે જે મેઇન માથું હોય પકડી લ્યો, સન્માન કરી દો, બસ। બધાને કેમ ઉપણા ઉઢાડતા નથી, ચાલો એક એકને બધાને ઉઢાડું, ચાલો અહીં ઉઢાડતા ઉઢાડતો કે આ કોણ કરે માથા કોણ, આ મફતિયાઓને ઉપણા હોય ને ઘણા સામેથી માગે તો કે રહેવા દો, ઘણા તેમ કે મને દેવું પડે ઉપણો ઉઢાડો ને, ઘણા તો ઉપણાનું બહુ ઉઢાડતા હોય તો ઘણા બિચારા સામેથી કે બિચારા એની કોઈ વેલ્યુ ન હોય તો ઓલા જ ના પાડી દે, રહેવા દે ભાઈ, ઉપણા કેટલાક હોય પછી બાવન શ્રમ થાય। પણ એમ થાય કે 1000, 2000, 5000 કાઢશે
મને તો એક જગ્યાએ મને ઉપણા રાખવાનું બંધ કર્યું, મેં તો બિલકુલ મારોય બંધ કર્યો ને ઓલોય બંધ કર્યું કે આ ઉપણાની માથાકૂટ કોણ કરે. એક ભાઈએ મને સૂચના આપી કે 51 ધરે ને ઉપણ ઉડાડી દેવાનો એના ગામમાં. મેં કીધું આ કોણ, મારે તો અહીં ધ્યાન રાખવું ને કેટલા ધરે છે એ કે 51 ધરે ઉપર ઉડાડવાનો. મેં કીધું આ તમારી રીત, પણ મારે એ ધ્યાન રાખવું ને કોણ 51 ધરે, ચંપસ કરેલ મારે આમ બેસવું ને. એ કે 51 ધરે ઉપર ઉડાડવાનો, 5-10 વાળા નહીં, એમને જવા દો, એમને આશીર્વાદ તમને એમને આશીર્વાદ. પણ 51 ધરે એટલે કે ઉપર ઉડાડી દેજો તો મને કે ભેટ સારી જ થશે. તું બીજો 25 વાળો એમ કે 51 ધરે ઉપર ઉડાડશે બા. મેં કીધું આ ના કરાય, કોઈ દિવસ આવો આપણે ધંધો કરવો નહીં. આપણને સૂચના આપે, આપણે નોકરમાં કોણ સ્વામી, કોણ સેવક, કોણ ગુરુ, કોણ શિષ્ય, કાંઈ ખબર નથી પડતી કે એમ કે આમ કરવાનું, અમારા ગામમાં આમ કરવાનું. એનો મતલબ કે તમે સમજતા નથી, આપને જ ભેટ વધારે થશે, મારે કાંઈ થોડું થશે, આપને ભેટ વધારે થશે. હવે મારે ભેટ વધારે થાય એના માટે આને એવો નુસ્ખો ગામમાં અમારે આવું છે, ઉપર ઉઢાડશો 51 ધરશે, ઉપર ઓઢવા માટે ધરશે કદાચ. એટલું એને ઉપણામાં એટલો વિશ્વાસ છે કે આમાં કંઈક આનાથી બધું આશીર્વાદ કંઈક પ્રકટ થઈ જાય, સારું થઈ જતું હશે, શું થતું હશે. ઉપણામાં એટલો બધો ઘણા એને ભાવ છે. ઉપણામાં ઘણા સામેથી માંગે, ન ઉડાડે, સામેથી ઓલા મફત ત્યાં શું ઉડાડવો. પણ કોઈ એવા કોઈ પ્રતિષ્ઠિત એવા કોઈ હોય તો સ્ટેજ ઉપર બોલાવીને સારી ઇકલાઈ કાઢીને ઉડાવવામાં આવે. પછી એમાં ઉપણો, પછી એમાં એક સાદો ઉપણો હોય, પછી એક એમાં એ સાદી કિનારીવાળો ઉપણો અને એક મોટા ગોટાવાળો ઇકલાય. એમાં કંઈક પ્રકાર હશે કે આને આવો દેવાય, આને આનો દેવાય. ને ઓલા જે સન્માન જો કરવાનું હોય તો સારી એક ઇકલાઈ કાઢી, જેમ અમે લોકો પ્રસ્તાવમાં પહેરતા હોય એવી ઉડાડવામાં આવે. અને પછી ઓલાની અંદર એટલી બધી હવા ભરાઈ જાય, વાત પૂરી થઈ ગઈ. પછી આગળ દોડ્યા જ કરે, પછી ચિંતાની વાત નહીં. ઘણા લોકો આવી પોલિટિક્સ છે, આ બધું રાજકારણ છે, ધર્મકારણ હા નથી, રાજકારણ છે આ બધું. કે આ ભાઈને જો આગળ કરો પછી કોઈ ચિંતાની વાત નહીં, પછી બધું આપોઆપ થઈ જશે, એની પાછળ બધા આપોઆપ બધા દોડાઈને આવશે. આવી રીતે એ ગાડરિયો પ્રવાહ છે, એમાં કોઈક સિંહ જેવા હશે, એ તણાતા હશે. મહાપ્રભુ ઉદાહરણ આપે છે કે ગાડરના ટોળામાં સિંહ જન્મજાત જન્મ લઈ લે એમાં જ, અને ત્યાંથી જેની ઉછેર એવી રીતે થવા માંડે તો એ પણ એમ પોતાનો ત્રાળ પાડવાનો સ્વભાવ ભૂલી જાય અને એવો જ થઈ જાય ને એની જેમ જે રીતે ગાડર બોલતું એમ બોલવા માંડે. પછી એના સ્વરૂપનું ભાન થાય, પોતાના સ્વરૂપનું ભાન થાય કે હું તો સિંહ છું, વાઘ છું. અને પછી જો એ સ્વભાવ એમાંથી અંદર રહેલો જાગૃત થઈ જાય તો પછી તો ઘેટાઓને ખાઈ જાય કે આની વચ્ચે રહેવાનું હોય મારે, આની પાછળ ચાલવાનું હોય, આને તો ખાઈ જાઉં, આવાને તો હું ખાઈ જાઉં. એવો સ્વભાવ એનો અંદર છે, એ ગુણ એને પ્રકટ કરવાની જરૂર છે. દૈવી જીવોની અંદર ભગવાન પ્રત્યેનો નિરુપાધિક સ્નેહ આ રીતે ભરેલો જ છે, પણ એને જરૂર છે એને મહાત્મ્ય જ્ઞાન કરાવવાની કે મહાત્મ્ય જ્ઞાન થઈ જશે. કોણ કરાવે એવું મહાત્મ્ય જ્ઞાન? અગ્નિ ભરેલો છે દૈવી સૃષ્ટિની અંદર, બહારથી અગ્નિની આવશ્યકતા છે કે જેને જરાક તણખો સ્પર્શ કરાવી દે, અંદરથી પાછું એને દૈવી પણ જાગૃત થઈ એ પ્રકટ થઈ જાય. ઘણા બધા પ્રવાહી ખેલ કરનારા, ઘણા આવું રાજકારણ ખેલનારા એમ કહે છે કે અમે આમાં જિંદગી વિતાવી દીધી, એવા ઘણા એકરાર કરે છે કે જિંદગી આમાં કાઢી નાખી, આવું કરવામાં અમે આખું જીવન કરી નાખ્યું. ક્યાં સુધી કાઢ્યું જીવન આવું? જ્યાં સુધી છે આચાર્યચરણની વાણી રૂપ સંબંધ નથી થયો, અમે આવું બધું કરતા જિંદગી કાઢી નાખી. ઘણા લોકો આવો અફસોસ કરતા હોય છે. એને કહે પશ્ચાતાપ કરવાની જરૂર નથી, ભૂલી જ જવાનું. પણ મહાપ્રભુજી કૃપા થઈ એ મહત્વ, એનો આનંદ માણવાનો છે. પશ્ચાતાપમાં આપણે કર્યું શું, પણ આ જ વસ્તુ છે. એટલે દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિહિ. મહાત્મ્ય પ્રકટ કરવાની શું કામ આજ્ઞા કરી? કે મહાત્મ્યથી બીજાને અસર નહીં થાય કાંઈ, પણ ભગવાન મહાત્મ્યથી જે દૈવી જીવ જે છે એની અંદર રહેલો સ્નેહ પ્રભુ પ્રત્યેનો જાગૃત થઈ જશે, પ્રકટ થઈ જશે. બસ એના માટે શ્રી આચાર્યને કીધું કે આપ જ ભૂતલ ઉપર પધારો, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આપ જ ભૂતલ ઉપર પધારો. પ્રભુને પણ એમ થયું કે આના સિવાય કોઈ નહીં કરી શકે આ કાર્ય, આપ ભૂતલ ઉપર પધારો. આચાર્યચરણ પધાર્યા ભૂતલ ઉપર. તો આજ્ઞા શ્રી આચાર્યચરણનો જે આ માનુષ તનુ ધારણ કરવાનું જે છે, માનુષ દેહ ધારણ કરવાનો છે, લૌકિક દેહ જેમ ધારણ કરવામાં આવે પ્રારબ્ધને કારણે, એના કારણે નથી. પણ ભગવાનની આવી ઈચ્છા છે કે દેવી જીવ એનું મહાત્મ્ય ભૂલી ગયા છે. દેવી જીવો પ્રવાહી અવસ્થામાં જીવી રહ્યા છે, જેમ આપણા પુષ્ટિ માર્ગમાં રહીને પણ આપણે આવા રાજકારણમાં જ પડ્યા રહીએ, હુંસા તુસીમ પડ્યા રહીએ. એટલે સૃષ્ટિને ખેંચવાની પરિસ્થિતિ તો એવી ચાલે છે.
હવે બ્રહ્મ સંબંધ એક નહીં, બે, અમારે તો એક 3 બ્રહ્મ સંબંધ વાળો છે એક જણો, કે જે બાળકો મને જ બ્રહ્મ સંબંધ દે છે, શું કરવું? 3 જણાએ તો આપ્યું, હવે એ નહીં ફાવી ગયું કે દેવું એટલે દઈ દો, મારામાં કઈ ફરક થવાનો નથી, કરવો જ નથી, આપણે દઈ દો તો મને ફાયદો નથી, દીધે જ રાખો. એને ક્યાં સેવા સ્મરણ કરવું છે? બ્રહ્મ સંબંધ દઈ દો, તમે આપી દો, બીજું શું કરવું? એટલે આ પ્રકારની વાત છે કે સૃષ્ટિની ખેંચાખેંચી એવી કે એક સૃષ્ટિમાંથી બીજા સૃષ્ટિમાં આ ખેંચવા માટે બ્રહ્મ સંબંધે પાછા આપવામાં આવે, બીજી વાર આપવામાં આવે. એવા કેવી બધી આ બધી રાજકારણ કહેવાય કે ભ્રષ્ટકારણ કેટલું બધું થઈ ગયું છે આપણી અંદર, કે બ્રહ્મ સંબંધ 1 વાર થઈ ગયું, પણ બ્રહ્મ સંબંધ 10 વાર કરાવો ને પણ સેવા વિનાની સફળતા નથી. સેવામાં જો પ્રવૃત્ત થાય તો જ બ્રહ્મ સંબંધની સફળતા છે, બાકી 10 આપી દો, 10 જણા આપી દો. અમે તારે ગુરુદેવ ગણવા કોને એ સવાલ કર, આમાં 3 તો ધારણ કર્યા, અમારા જ ગામના 3 બાળકો એને બ્રહ્મ સંબંધ આપ્યા, એમ કે છે 3 જણાના તો મેં લીધા, એક તો હતું તો બીજા બાબા ત્યાં જવા માંડ્યો, સેવામાં ત્યાં જવા માંડ્યો, એ લોકોનો સંગ થયો એટલે ત્યાં જવા માંડ્યો. એને કીધું બ્રહ્મ સંબંધ આ નહીં ચાલે, એને આપ્યું બ્રહ્મ સંબંધ. પછી ત્રીજા બાળક એને આપ્યું પાછું બ્રહ્મ સંબંધ, અહીંયા હોય તો આ અમારું બ્રહ્મ સંબંધ, તો લગે આપો, તમારે ઉપાધિ છે ને મારે હું, મારે તો એ હોટલમાં ખાવું, લસણ નોઈને બધું, આપણે કાંઈ ફેરફાર કાંઈ નથી, 3 બ્રહ્મ સંબંધે ફેરફાર નથી. બોલો, હજી મેં કીધું તમે 10 લ્યો તો એ સેવા નથી કરવી, અને 10 બ્રહ્મ સંબંધ આપો તો એ સૃષ્ટિમાં તમારું નામ જોઈન્ટ થયું, એની સૃષ્ટિમાં લખી નાખે, ફાયદો શું? એટલે મેં કીધું હવે હજી નહીં ચેતીએ તો એટલે ઓલા કથાકારે આવીને આખા સૌરાષ્ટ્રને હલબલાવીને ઉપદ્રવ મચાવ્યો, આવીને ઉપદ્રવ મચાવ્યો, આવીને એ બ્રહ્મ સંબંધ દેવા માંડ્યો, આવીને એમ કે અહીંયા રેઢું પળ અહીંયા છે, બીજી જગ્યાએ તો જઈએ તો એના અનુયાયીઓ માર્યા વગર મૂકે નહીં, અહીંયા સાવ રેડું છે, અહીં બધા અંદરો અંદર ઝઘડે છે. અંગ્રેજો ફાયવા કેમ ભારતની અંદર, રાજાઓ બધા શક્તિશાળી હતા પણ એકબીજાનો મેળ નહોતો. રાજાઓ શક્તિશાળી નહોતા એવું નથી, શક્તિશાળી હતા, સોનાની ચીડિયા હતી, દ્રવ્યની કોઈ કમી નહોતી, પણ એકબીજાને વેર હતો. આજુબાજુના એ રાજવી પણ ઓલો રાજવી જો પડી જાય તો રાજી જ થાય. બસ અંગ્રેજોને ખબર પડી કે અહીંયા આ દેશ આખો સોનાની ચીડિયા છે, એ લૂંટવા જેવો આ છે. કારણ કે એકબીજા આજુબાજુ રાજા પાસે સ્ટેટ કેવા હોય, એકબીજા અડેઅડીને સ્ટેટ હોય. જાણે કે સુરતનો રાજા હોય તો સુરતની બાજુમાં ભરૂચનો રાજા બીજો હોય, એવા અલગ અલગ સ્ટેટમાં વેચાયેલું હતું આખું ભારત. એકબીજા પાછા એવા હતા કે આની પર કોઈ ચઢાઈ કરે તો એને આનંદ આવતો હતો. બસ અંગ્રેજોને આ જ વસ્તુ માર કરી કે આ લોકોનો અંદર કોઈ ન હોય, જો ભેગા થઈ જશે બધા તો આપણે આમાં પ્રવેશ ના કરી શકીએ. પણ આ લોકોનો અંદર જે છે, આપણી આખી હિસ્ટ્રી આ કહે છે કે અંદર રાજાઓ જે છે એનો, અને અહીંથી જ પદાર્પણ થયું છે અંગ્રેજોનું પદાર્પણ, અહીં સુરતમાંથી આ વેપારી મથક બનાવ્યું, અહીંથી વેપાર કરવા દો. ને એ લોકો એવું કરતા, રાજાને બાપુને સન્માન કરે, સરના ઇલકા વાપે ને એ બાપુને બહુ ઊંચા કરે, એ બાપુ એના તરફી થઈ જાય. પછી આજુબાજુ બીજા બાપુ પર ચડાઈ કરવી હોય તો એની સૈન્ય આપી દે, બધું આપી દે, ઓલાને પાડી દો. પછી આમ કરતા બધા પડી ગયા, અંગ્રેજો બધાને પાડી દીધા. એવી રીતે આને એમ થયું કે આ બધા અંદર એકબીજામાં કંઈ મેળ નથી. આ એક જ આ સંપ્રદાય એવો કંઈક લાગે છે કે અંદર આમાં કાંઈ મેળ નથી. એટલે અમે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનું માર્કિંગ કર્યું હશે, ત્યાં આવ્યો અને ત્યાં તો ઉત્પાત મચી ગયો બહુ મોટો. અને થોડા દિન લીલા કંઈક પ્રભુએ એવી કરી કે વિનંતી કરો તો એ ન પધારે, આમથી આમ ચારે બાજુ વલ્લભકુલની ગાડીઓ જ ફરે, હારે વાળા 2-4 સાવધાન વાળા અને બાલા, જ્યાં દર્શન થાય બધા દર્શન. એક મંચ ઉપર દર્શન થયા, રાજકોટમાં સભા થઈ, હું હતો મંચમાં, આખી સભા થઈ રાજકોટમાં, બધાએ પધાર્યા, બધાએ કાંઈ વિરોધ એકબીજા ન કરતો, આ હોય તો હું ન પધારું, આ હોય તો હું ન પધારું, હસ્તમિલાપમાં ઓલા પધારશે તો અમે ન આવીએ. બધાએ મંચ ઉપર, એક મંચ ઉપર સભાઓ, મિટિંગ, બધું ચાલ્યું. પણ થોડા દિવસમાં તો કેટલો સંપો એવું લાગવા માંડ્યું. કલેક્ટર પાસે બધા પદયાત્રા કાઢીને ગયા, બધા ચાલીને બાળક બધાએ તો એવું કંઈક આખું દ્રશ્ય સર્જાઈ ગયું થોડી વાર. તો પણ એટલો એ વ્યક્તિ, બહારનો વ્યક્તિ એટલો ખતરનાક નથી જેટલું મેં કીધું આ અંદર સૃષ્ટિની જે ખેંચાખેંચ ચાલે છે.
તમે અંદરો અંદર બ્રહ્મ સંબંધ આપો છો, ક્યાં આધારે આપી રહ્યા છો? એનો કંઈ વિચાર થશે કે નહીં થાય? અને જો આપણે બ્રહ્મ સંબંધની ગરિમા જાળવી હોય તો કોની તાકાત હતી કે આની અંદર પ્રવેશ કરે? તો બ્રહ્મ સંબંધની મહત્તા જો આપણે જાળવી હોત, આપણે દીધે જ રાખ્યા, દીધે જ વિચાર કર્યા વગર, અવિચારિત, નામ પણ ન આપવું. અવિચારિત ગુસાઈજી કહે છે વિચાર્યા વગર તો નામ પણ ન દેવું. બ્રહ્મ સંબંધ આપી દીધું, સેવા કરશે કે નહીં? કાંઈ નહીં, બસ આપો. એ તો ઠીક, એક નહીં સંતોષ હોય તો ઠીક, બીજાની સૃષ્ટિમાં બ્રહ્મ સંબંધ આપેલા છે એને ખેંચીને પાછા આપવા. હવે બીજો ઊંટવાદ પ્રકટ થયો છે કે હવે એમનેમ તો કોઈ કે બ્રહ્મ સંબંધ કેમ છોડાય, ગુરુને કેમ છોડવા? તો કે ઊંટને અડી આવો. અરે ઊંટને અડી આવો, બ્રહ્મ સંબંધ ગયું. ઊંટ એટલો બધો પાવરફુલ. હવે અડાઈ જાય છે તો શાસ્ત્રમાં એમ બતાવ્યું છે કે અશુદ્ધિ થાય છે તો કોઈ કારણસર અડવાથી કંઈક અશુદ્ધિ થઈ જાય તો એની કંઈક વિધિ પ્રાશ્ચિત શુદ્ધિ બતાવેલી હોય. પણ સામેથી અશુદ્ધ થવા જવું એવું કે શાસ્ત્રમાં ક્યાં વિધાન છે કે સામેથી જવું કે અશુદ્ધ થાવ પછી પાછા શુદ્ધ થાવ? તો કે ઊંટને અડો, બ્રહ્મ સંબંધ બદલો. આ નવી સ્કીમ છે. ઊંટ કો અડો, બ્રહ્મ સંબંધ બદલો. પછી તારે બીજાને લેવું હોય તો લેવાય. એટલે ઊંટને અડી આવો. આ ઊંટવાદનો પ્રવર્તનમાં જુનાગઢમાંથી છે. જુનાગઢમાંથી આ પ્રવર્તન છે. ફતવાઓ બહાર પાડવામાં આવ્યા. એટલે પાછા ઊંટ, મેં કીધું આ ઊંટને રોજ ગોતવો ક્યાં? રોજ કેમ ગોતવો? એના કરતાં એક ગૌશાળાની બાજુમાં ઊંટ બાંધી દે તો શું વાંધો છે? મેં સૂચન કર્યું. મેં કીધું આપશેને જરાક વિનંતી તો કરજો. એટલે આપણે તો એ કામ જ છે કે એના અંતરમાં પહોંચાડવું વાત, કે આ વાત કહેજો, મારું નામ દેતો કે વાંધો નથી. આટલો પરિશ્રમ કરો, રોજ આપણે ગોતવા જવો પડે, રોજ આપણે એટલા બ્રહ્મ સંબંધ દેવાના હોય અને અડવા માટે વિચાર ગોતવા નીકળે કે એક બે દી ગોતવામાં થાય, ક્યાંક મળે ને પછી અડી આવે. ઊંટવાળાને એમ થતું હશે કે આટલા બધા તિલકવાળા અડવા કેમ આવે છે અહીંયા? આના ટ્રાન્સપોઝ કરવા કેમ આટલા બધા આવે છે? ઊંટવાળો એમ થતો હશે કે આ લોકો અહીંયા તિલકવાળા ગાયને અડે બરાબર, પૂંછડા ફેરવે બરાબર, આને અડવા શું કામ આવે છે? તો આ રીતે કે ઊંટને અડવા માટે પછી એક બધી ગોતવો પડે, મળી જાય તો હા મેળો અડો, અડી લે. પછી કે હવે અડી આવ્યા છીએ, બોલો તો બસ આવી જાજો, સ્નાન કરો, સ્નાન કરો, બ્રહ્મ સંબંધ આપો. આવી પ્રથા ચાલે છે. આ કેટલી બધી હાસ્યાસ્પદ વાત. સામાન્ય વૈષ્ણવ હશે છે, બોલો આ વિદ્વાનો આવું કરે છે. પાછી કે અમે વિદ્વાન છીએ. એ વિદ્વાન છે, શિબિરો કરે છે, બુદ્ધિ વગરના છે. શું શિબિર કરે છે? અમે વિદ્વાન છીએ, શાસ્ત્રજ્ઞ છીએ. પણ શાસ્ત્રજ્ઞ તમે વર્તન એવું કરો છો, વિદ્વાન સાચી વાત છે, નથી એમ ન કહી શકાય. અહીં તમે લાભ લીધો છે. તો વિદ્વાન છે એમાં કોઈ સવાલ નથી. ડિગ્રીઓ હશે, વિદ્વાન છે, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હોઈ શકે, પણ વર્તન એવું કરે છે કે સામાન્ય વૈષ્ણવ કહે છે એ હશે છે, હાસ્યાસ્પદ છે, એવું વર્તન કરી રહ્યા છો તો સંપ્રદાયને શું ફાયદો થશે? ભલે અલ્પજ્ઞ હોય, બુદ્ધિ વગરના અમે હોઈએ, પણ અમારા જે મહાપ્રભુજી છે એણે જે નિષ્કર્ષ આપ્યો છે એ જ વસ્તુ અનુવાદ કરીને રજૂ કરી દેજે. એટલી બુદ્ધિ ધરાવીએ છીએ, એટલું કરીએ છીએ. તમે તો શાસ્ત્રજ્ઞ થઈ અને તમે આવી હાસ્યાસ્પદ વાતો કરો છો કે ઊંટને અડીને બ્રહ્મ સંબંધ બદલાવો, કેવળ તમારી શિષ્યોની સંખ્યાને વધારવા માટે, કેવળ શિષ્યોની સંખ્યાને વધારવા માટે તમે આવું હાસ્યાસ્પદ વર્તન કરી રહ્યા છો. તો સંપ્રદાયને શું આમાં ફાયદો થવાનો છે? તો આમાં ઓલો શું ખોટો છે? પછી પ્રશ્ન એ થશે કે ઓલો બહારનો વ્યક્તિ આવીને તોફાન કરીને આતંક ફેલાવે તો એ કેટલો ખોટો કે જો આપણી અંદર આવું ખોટું, આપણી અંદર આવી નિષ્ઠા થઈ ગઈ છે કે આપણી અંદર આવા પ્રકારની વૃત્તિ જાગૃત થઈ ગઈ છે. તો ઓલો તો બહારી વ્યક્તિ જ છે, તો એક છે જ અઠંગ, એ તો આવીને કરે. એમાં તો આવું આપણે બધાએ કર્યું. અને વૈષ્ણવ પણ એવા ભેગા થતા, કારણ કે બધાના બાવા બિરાજતા પછી શું કામ ક્યાં જાય? બધા પ્રકટ થાય, આપણા બિરાજે હાલો, આપણા બાવા બિરાજે, બધા એકારે પાછા બિરાજે આ મંચ ઉપર, આમ બધા લાઈન સર. વૈષ્ણવનું બધા વૈષ્ણવ પણ આમ ભીડ પણ ખૂબ, બધા ક્યાંથી વૈષ્ણવ, કારણ કે બધાના બાવા બધા મહાપ્રભુજી કોઈના નથી, પણ આ ભાવા અમારા છે એટલે અમારે જવું પડે. એટલે વૈષ્ણવ આપોઆપ બધા ભેગા થઈ ગયા, ખૂબ સમૂહ થતો, ખૂબ પ્રવચનો થતા. પણ એમાં ભાંગરા તો ઘણા વેટાઈ ગયા પ્રવચન. આપણે સાંભળી તો આનંદ આવતો, ભાંગરાય બહુ વટાતા પ્રવચનમાં. કે ભલે એણે જે કંઈ, એક જણા તો એમ બોલ્યા મંચ ઉપરથી કે ભલે એણે જે કાંઈ પણ કર્યું, પણ આપણી બધી સૃષ્ટિને આપણે બધાને એકત્ર કરી દીધા.
તો મેં કીધું તમે તો ઉલ્કાપ આપો છો એને. એટલે મેં કીધું આ બધી ભાંગડા વટાય છે, વાટવા દો પછી. એટલે પછી મેં કીધું આ સભામાં બેસાય નહીં કે તમે તો એને ઇલકાપ આપો છો કે એને સારું કામ કર્યું. તો આપણે વિરોધ કરવા ભેગા થયા કે એની પ્રશંસા કરવા ભેગા થયા છે, શું કરવા ભેગા થયા છે? તો આ વસ્તુ છે, શું બોલી રહ્યા છીએ એ સભાની અંદર. પત્રકારો બેઠા છે, નોટિંગ કરે છે, અને શું બોલાઈ રહ્યું છે અહીં, ભાંગડા શું વટાઈ રહ્યા છે કે ગમે એમ કર્યું આપણી બધી સૃષ્ટિને ભેગી કરી દીધી. મેં કીધું સૃષ્ટિ અહીં ક્યાં અલગ હતી? અહીં તો ઊભી કરી સૃષ્ટિ મિથ્યા હતી નહીં, વલ્લભની જ સૃષ્ટિ છે, વલ્લભીય સૃષ્ટિ છે. આમાં કોઈની સૃષ્ટિ નથી. અને કોઈ સૃષ્ટિનો દાવો કરતો હોય એ પુષ્ટિ માર્ગની અંદર એ મહાપ્રભુજીનો દ્રોહી છે. જેમ કહેતો હોય મારી સૃષ્ટિ શ્રી વલ્લભની સૃષ્ટિ છે, શ્રી વલ્લભની વાત તમારે સ્વીકારવાની છે. વલ્લભ એ ગુરુ છે, આપણા બધાના શ્રી મહાપ્રભુજી ગુરુ છે. પણ આ વસ્તુ હશે તો સૃષ્ટિ અલગ થાય જ નહીં, ખેંચાખેંચી થાય ને કોનામાંથી કોને ખેંચવો એક જ હોય. તો આ સ્વામિદ્રોહના પ્રકટ ઉદાહરણો છે આપણી પાસે. આવા સ્વામિદ્રોહ આપણે ત્યાં થયા છે. બીજાને આપણે નિંદા શું કરી શકીએ? બીજાને નિંદા કરવાનો શું અર્થ છે આપણે? કે આપણે બ્રહ્મ સંબંધ, મહાપ્રભુજી કીધું સેવાર્થ બ્રહ્મ સંબંધ છે. સેવાનો વિચાર કરવા શું કામ આપ્યું બ્રહ્મ સંબંધ? આ પ્રશ્ન આપણી ઘણા થશે. આપણે આમ કરવા જઈએ એટલે 4 આંગળી આમ જ આવવાની હોય. એ બધી તૈયારી રાખીને જ બોલાય કે કોઈ ક્યાં બોલતા નથી, બોલે પણ વિચાર કરીને બોલવું પડે કે આ પ્રશ્ન અહીંયા આવવાનો જ છે. એ ચાર ગણી જવાબદારી અહીંયા છે જો આમ એક વ્યક્તિને આંગળી ચીંધે છે તો. એટલે એ બધું સાવચેતી રાખીને બોલવામાં આવે છે. કાંઈ પણ બોલીએ ને હું અહીંથી કાંઈથી બોલું, પૂરી સાવચેતીપૂર્વક કોઈ આનો જવાબ માંગશે તો પૂરેપૂરો જવાબ દેવાની તૈયારી હોવી જોઈએ. અને ક્યાંય પાછો ધોતીનો છેડો દબાતો હોવો જોઈએ નહીં. કેમ કે ધોતીનો છેડો દબાતો હોય તો અહીંયા આપણે દબાઈને બોલવું પડે. દબાવવાનો કોઈ અવકાશ નહીં. દબાય તો ક્યાંક ને ક્યાંક આવી જતા હોઈએ તો વાણી તરત ધીરી પડી જાય, તો વાણીની અંદર ફોર્સ બંધ થઈ જાય. તરત જ વાણીની અંદર એને કંઈક અહીં ખબર પડી જાય કે અહીં દબાય છે, બસ આ જગ્યા દબાઈ રહી છે. પણ આમ કોઈને કહેવાનો અધિકાર ત્યારે આવશે કે 4 ગણી તમારી પર જવાબદારી છે. તમે એને ઓલા વ્યક્તિને નિંદો છો, પણ આપણી અંદર શું થઈ રહ્યું છે અહીંથી અહીં ખેંચવા માટે તો એક ગામની અંદર 100 બ્રહ્મ સંબંધ બદલાણા છે. એ અમારા જે ઘરના આપેલા, એટલે આપણી પાસે પ્રકટ ઉદાહરણ છે કે જો આનું શું કરશો, ચાલો લ્યો. આટલા બ્રહ્મ સંબંધ બદલાયેલા છે ને તમે આપ્યા છે. તમને ખબર હતી, તમને પાછી જાણ કરવામાં આવી કે ભાઈ તમારા જે સેવકો છે આ સાવધાન કરવાવાળા, એ લોકો આ બીજા લોકોને લલચાવીને ફૂસલાવીને આપણી સૃષ્ટિમાં લેવા માટે લઈ જાય છે, એ તમને ખબર છે. તો જવાબ એમ આપ્યો કે જેનું થડ મજબૂત, બધી દાડી આપોઆપ ઝૂકે, એમાં હું શું કરું? મારું સામર્થ્ય એવું છે કે બધા આપોઆપ ઝૂકી જાય તો હું શું કરું? લ્યો, એટલે એની રજામંદી છે. એનો મતલબ કે તમે આ કરો, પીઠબળ છે તો આ ઉછાળા મારે છે આગળ લોકો જે ખેંચી રહ્યા છે. તો આપણી અંદર આવું થઈ રહ્યું છે અત્યારે. બહુ સમય આવો વિકટ છે કે આની અંદર આપણે મહાપ્રભુજીના ચરણાવીને પકડવા સિવાય આપણી પાસે કોઈ ઉપાય નથી. રડાઈને ચરણનો કેરો ભરોસો સિવાય વાત નથી. વ્યક્તિ પૂજામાં પડવા જેવું નથી. એ અમારા વ્યક્તિગત ગુણદોષની સાથે કોઈ લેવા દેવા ન રાખીને શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ, શ્રી મહાપ્રભુજીની વાત કે આપણા વંદનીય, જે મહાપ્રભુજીની વાત આપણને શીખવાડે કે વંદની, એને વંદન કરવા. અને બાકી આ સમયની અંદર આટલી બધી નિષ્ઠા આપણી પડતી જ જાય છે, દિન પ્રતિદિન આ રીતે થતું જાય છે. એનું કારણ આજે એમ સિંહના બચ્ચાને ઘેટામાં ઉછેર થઈ રહ્યો છે. ઘેટા જેવી વૃત્તિ એની જાગૃત થઈ રહી છે. પ્રભુને દયા આવી કે દેવીજીઓ આમ તણાઈ જશે, દેવીજીઓ આમ તણાઈ જશે. એટલે મેં જવાબ આપ્યો કે ભગવદ ઈચ્છા એવી છે કે આવું થાય, પણ એને રોકવાની, અમુકને એને બચાવવાની પણ કંઈક ભગવદ ઈચ્છા છે. તો એ બીજા કોઈક સિદ્ધાંત કહેવાવાળા પ્રકટ થાય છે. બધા એમને એમ ચાલે છે તો કોઈકને પ્રેરણા ભગવાન જ કરી રહ્યો છે ને કંઈક, કે આમાં કંઈક સિદ્ધાંત કહીને અમુકને તો બચાવો, દૈવી જીવોને તો બચાવો, બીજાનું તો જે થવું હશે પ્રભુએ નિર્માણ કર્યું હશે એમ થશે. પ્રવાહી જીવોને તો પ્રવાહમાં રહેવું નિશ્ચિત છે, પણ દૈવી જીવો જે છે આમાં ન ફસાય એની માટે કોઈ ભગવાન જ એની ઈચ્છા કંઈક પ્રેરક હોય કે જેથી કરીને એને એમાંથી બહાર કાઢવા માટે કંઈક પ્રયત્ન થાય, કોઈ સંજોગ ઊભા થાય. તો આ પ્રકારની વાત છે કે દયાને જ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરિ વાણ્યા યદાતલા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતં ચકારહી. પ્રભુને આ ઈચ્છા થઈ કે દેવી જીવો આમાં આ પણ તણાઈ રહ્યા છે, એને બહાર કાઢો. એના માટે શ્રી મહાપ્રભુજીને ભૂતલ ઉપર પોતાના મુખારવિંદને ભૂતલ ઉપર પ્રકટ કર્યું. કૃષ્ણનો મુખારવિંદ રૂપ આચાર્ય પ્રગટ થયા. હવે આચાર્યચરણ પ્રગટીને શું કર્યું? વાણી દ્વારા પ્રભુના મહાત્મ્યને પ્રકટ કર્યું. હવે કહે છે ને મહાત્મ્ય જ્ઞાન પુષ્ટિ માર્ગમાં જરૂરી જ નથી.
મહાત્મ્ય પ્રકટ કરો. મહાત્મ્ય પ્રકટ કરવાથી દૈવી જીવોની અંદર રહેલો જે ભગવાન પ્રત્યેનો સ્નેહ છે, સર્વતો અધિક સુદૃઢ સ્નેહ જે છે એ જાગૃત થઈ જાય, એ ભક્ત બની જાય, ભક્તિ કરવા માંડે. મહાત્મ્ય બતાવશો ત્યારે કે પ્રભુ આવા છે, આપણા ઠાકોરજી આવા છે, મહાત્મ્ય પ્રકટ કરશો દેવી જીવોમાં ભાગવત દ્વારા, ભાગવતના અર્થો દ્વારા, એની લીલાઓના વિસ્તાર દ્વારા, અને એ સામર્થ્ય શ્રી મહાપ્રભુજી સિવાય કોઈનું નથી. પ્રભુના પૂરેપૂરા મહાત્મ્યને એ દેવી જીવોમાં સ્થાપિત કરવું, પ્રકટ કરવું, એ સામર્થ્ય આપે પોતાના મુખ સિવાય કોઈનામાં જોયું નહીં. એટલે શ્રી વલ્લભને ભૂતલ પર આપણા આચાર્યમાં તો કોઈ ખામી નથી. મેં કીધું અમારામાં ખામી આવી શકશે, કાલે બહુ અમારામાં ભાવ રાખશો તો 5 વર્ષ પછી મારી બુદ્ધિ ફરી જાય ને હું કંઈક બીજું બોલવા માંડું, ચાલો બધા મંદિર બનાવો, મારે મંદિર બનાવવું છે. થઈ શકે, એવા આપણે અનુભવ છે. 5-10 વર્ષ પછી તમને એમ કે આ કે સત્ય જ કે આની પાછળ પડો, ચાલો. તો 5-10 વર્ષ પછી હું એમ કહીશ કે નહીં, પુષ્ટિ માર્ગમાં મંદિર તો હોવું જ જોઈએ. દેવીજીઓને ભાવનું પોષણ ક્યાંથી થશે, ક્યાંથી સેવા શીખશે? ચાલો આપણે બધા ભેગા થઈને થોડા કાઢો, હવે બહુ સાંભળ્યું, 5-10 હજાર કાઢો, મંદિર નિર્માણ કરીએ, ચાલો. તો પછી એમ થાય કે આ તો ગમે ત્યારે જીવ બુદ્ધિ ગમે ત્યારે ફરી શકે એવી છે. એટલે એના ઉપર બહુ આધારિત કોઈના ઉપર થવાને બદલે આપણે શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખીએ. મહાપ્રભુજી તો હજી સુધી એમાં કોઈ ફેરફાર થવાનો કોઈ સંભવ જ નથી. આપની વાણી એમને એમ બોલે છે, એમાંય કોઈ ફેરફાર થવાનો સંભવ નથી. ભલે કેટલાય પ્રયત્નો કરે છે ઉલટ સુલટ કરવાનો, તનુજા ને વિદ્યા ને અલગ અલગ કંઈક ગમે એટલા તોડજોડ કરી રહ્યા છે, પણ મૂળ વાણી માં એ પરિવર્તન કરી શકે એમ, તનુવિદ્યા શબ્દોની અંદર પરિવર્તન કરી શકે એમ નથી. બહુ મન કચવાય છે કે મહાપ્રભુજી તનુજા વિદ્યા લખી નાખ્યું હોત તો આનંદ થઈ જાત. મહાપ્રભુજીની વાણી એમને એમ તનુવિદ્યા હજી સુધી બોલે છે, તો એમાં તો કાંઈ પરિવર્તન થવાનો સંભવ નથી. અને તમે એ વાણીનો સંગ કરો, એ ગ્રંથોનું અધ્યયન કરો, પછી તમને સારા ખોટાનો વિવેક પણ જાગૃત થઈ જાય, કોણ સાચું છે કોણ ખોટું છે વિવેક પણ જાગૃત થઈ. પછી આંધળા થઈને મારી પાછળ ન પડશો તો ક્યારેક 5-10 વર્ષ પછી એવું ઘટના ઉત્પન્ન થશે કે જે અહીં આ બધું જોવો છો તમે, અહીંયા શપથપત્રમાં સહી કરી અને પછી પાછા એ શપથપત્રમાં સહી પણ હસ્તાક્ષર પણ કરી દીધા કે અમે આમાં પૂરેપૂરા સહમત છીએ. પછી શું થયું? 5-10-20 વર્ષમાં એ જ પાછા એનું પ્રકટ ઉદાહરણ અહીંયા જ છે પાછું કે જે સભાની અંદર પણ બોલેલા, વારંવાર સમર્થન પણ જેમણે કરેલું એમણે અહીંયા સ્થાપિત કરી, અહીંયા જ ટૂંક સમયમાં. તો થઈ શકે, સામાન્ય, એમાં કોઈ આશ્ચર્ય કે કોઈ આઘાત લેવાની જરૂર નથી, આઘાત ખાવાની જરૂર થઈ શકે. મહાપ્રભુજીમાં નિષ્ઠા ન હોય તો ગમે ત્યારે ખરાબ પરિણામ આવવાની શક્યતા ઊભી જ છે. વ્યક્તિ પૂજામાં તો ઊભી જ છે. કારણ કે શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભ નામ ધેય સદસો ન ભાવી ન પૂતો. મહાપ્રભુજીથી સંબંધ રાખીએ આપણે, વ્યક્તિથી સંબંધ રાખવા જશું આજ મહાપ્રભુજી એમ કહી દે છે, એમાં મોટી મુશ્કેલી ઊભી થાય છે. અમારા તો આજ મહાપ્રભુજી, એ વાત ખોટી થઈ જાય છે. શ્રીમદ વલ્લભ નામ ધેય સદસો ન ભાવી ન પૂતો. મહાપ્રભુજીથી બીજામાં સ્નેહ રાખી શકાય. મહાપ્રભુજીના બાલક છે, મહાપ્રભુજીની વાણી કહી રહ્યા છે, તો આપણો સ્નેહ એની અંદર હોવો જોઈએ, બરાબર છે. મહાપ્રભુજીથી એનામાં સ્નેહ હોવો જોઈએ. એની અંદર મુખ્ય હોય, મહાપ્રભુજીમાં ગૌણ હોય એવો સ્નેહ ખતરનાક હોય છે, પાખંડીઓ કરે છે એવો સ્નેહ. પુષ્ટિ માર્ગની અંદર વંચકો, ઢોંગીઓ, પાખંડીઓ એ આવી બધી વાતો સૃષ્ટિવાદની ફેલાવીને કંઈક સૃષ્ટિઓ કેટલી બધી ઉત્પન્ન થઈ જશે, પછી સાચવી નહીં શકાય આ સૃષ્ટિઓને. તો ગુરુઘર સિવાય એ ભેટ ન કરી શકાય. આવા ફતવાઓ બહાર પડ્યા છે, અહીં પડ્યા હોય કે ન પડ્યા હોય પણ પડ્યા છે આપણે લેખિતમાં. ઘરે ઘરે પાછા દિવાળી કેલેન્ડર આપવામાં કે વર્ષદી રાત યાદ કરે આ ફતવાને. એમ ચાલાકી કેવી છે! અપસિદ્ધાંત ફેલાવો તો કેમ ફેલાવવો? કેલેન્ડર બનાવ્યા, કેલેન્ડરની અંદર આ ફતવાના આ કલમો ટાંકી દીધી કે વર્ષ દિવસ તો કમસે કમ રોજ જોયા કરશે, આ. અને જો બીજા ગોસ્વામી બાળકોને ભેટ ધરો, સન્માન કરો, તમને ગુરુદ્રોહ થશે અને લીલા પ્રાપ્તિ નહીં થાય. અને તમને ભજવાથી જેમ લીલા પ્રાપ્તિ સહજ થઈ જવાની હોય જાણે. એટલે આ વાત છે. અને વૈષ્ણવ ધ્રુજી ગયા, ઘણા તો ધ્રુજી ગયા, આપણે ના કરાયા. પાછી મેં કીધું જરાક તો બુદ્ધિ રાખો. તમારા ઘરમાં તમારી કોઈક પત્ની હશે, બહારથી આવશે, એને બીજું બ્રહ્મ સંબંધ હશે તો એ બહારથી આવશે, ચાલો તમે બધા તો એક માલાના જીવ છો, ચાલો. પણ બીજા આવશે માલાનો જીવ તો
પછી છૂટાછેડા કરશો શું કરશો? બાંધશો. આ બીજો કંઈ પ્રશ્ન નહીં, ગુરુદેવને કારણે બાંધશો ને છૂટાછેડા થશે. ત્યારે બધાની બુદ્ધિ આ તો હાનિકારક વસ્તુ છે. મેં કીધું આ બહુ ઘર ઘરમાં ક્લેશ ઉત્પન્ન કરશે આ વસ્તુ. તો ગુરુદેવ વાત જો આવો ચલાવશો કે ગુરુદેવ સિવાય ભેટ ન થાય, તમારી પત્ની એમ કહેશે કે તમારા ગુરુદેવ હું કામ ભેટ ધરું, હું શું કામ ભેટ ધરું, તમારા ગુરુદેવ જો મારા ગુરુદેવને ધરીશ. પછી એ પધારશે તો પછી આ ઊંટને અડીને બ્રહ્મ સંબંધ બદલાઈ જાય તો એનો રસ્તો છે પાછો ઊંટ પાછો ગોતો રાખવો. આ ઊંટને વચ્ચે રાખવો પડે, જેમ ગોર મહારાજ વચ્ચે રાખવો પડે, એમાં ઊંટ વચ્ચે ગોર છે. એની હાજરીમાં કરવું પડે બદલાવવું હોય તો કા ધર્માંતરણ. મેં કીધું ઘર ઘરમાં ક્લેશ કરવાની પદ્ધતિ થશે. આ શ્રી મહાપ્રભુજી ગુરુ છે એ માની લેવામાં શું વાંધો છે? આ ક્લેશ કરાવવાનો ધંધો છે. એકબીજા અંદર અંદર બાંધશો, ભાઈઓ ભાઈઓ બાંધશો. ભાઈઓ ભાઈઓને અલગ બ્રહ્મ સંબંધ હોઈ શકે છે કે એક જ ઘરના સેવકો, એવું જરૂરી નથી. ભાઈને ક્યાંક બ્રહ્મ સંબંધ છે, બીજાને ક્યાંકથી લીધેલું છે. હવે એ ઝઘડશે બે જણા, એ ઘર ઘરની અંદર ઝઘડો ઉત્પન્ન થશે. આવો તો આ બધી મૂર્ખાઈની વાતો છે. પછી બધાને ફતવો મેં કીધું બહાર તો પડી ગયો, પાડતા તો પડી ગયો, પણ આ તો મોટી મુશ્કેલી ઉત્પન્ન કરશે. પાછા ફંડફાળા લઈને નીકળે તો અમારા ઘરના જે સેવકો એની પાસે ગયા, તેને કીધું તમારા ગુરુદેવ શું આજ્ઞા કરે છે? મેં કીધું ફતવો તો બધા રાખવો જ તૈયાર. એનો પાછો મેં ફંડફાળા કરવા આપણા તો નથી જવાનું ક્યાંય, પણ એના તો આવશે ફંડફાળા કરવા. એ તો એને કાયમી ધંધો જ છે. આપણે તો ફંડફાળો તો કંઈ પ્રશ્ન જ નથી કે આપણે ક્યાંય એની પાસે જવું છે. પણ મેં કીધું આપણે એ નહીં, કમસે કમ એ તો બતાવો કે તમે આ કહો છો એમાં નિષ્ઠા છે કે નહીં. તમે એમ કહો છો ગુરુદેવ સિવાય બીજા ગુરુદેવને ભેટ ન ધરવી, વાત બરાબર છે. તમે ફાળો કરવા ગયા, ઓલા કીધું મારા ગુરુદેવ ક્યાં છે તો હું કામ ધરું? તો કે એવું કાંઈ ન હોય, વલ્લભકુલ બધા એક છે. ઓલા બધા થેલીવાળા કે વલ્લભકુલ બધા એક જ કહેવાય. કે જો તમે આ ગુરુદેવ શું આજ્ઞા કરી છે કે તમારા ગુરુદેવની આજ્ઞા અમે તો માનીએ છીએ, આમાં લખ્યું છે. બીજાના ગુરુદેવને ભેટ ધરવી, સન્માન કરવું ગુરુદ્રોહ થાય છે. બોલો કે હવે અહીંયા હવે એની પછી કીધું હશે બાબા બહુ ખરાબ છો ફતવો ખરાબ છે. વૈષ્ણવ સામેથી ના પાડી દે છે કે ભાઈ અમે અમારા ગુરુદેવને ધરશું, પછી જાઓ, અમે શું કામ બીજાને ધરીએ? તો પછી આ તમારા ગુરુદેવ એમ કહે છે કે અમને અમારા ગુરુદેવ સિવાય બીજાને દ્રવ્ય ચાલતું નથી, તો હવે અમારે શું કામ ધરવા જવું જોઈએ? વાત એ સાચી છે. બીજે વર્ષે ન પાડ્યો ફતવો, કેલેન્ડર બદલાઈ ગયું. કેલેન્ડર બદલાઈ ગયું કે આપણે કોઈ ખોટું કરે રોકો, કાંઈક એને સમજાવો. એટલે મેં કીધું કમસે કમ આપણે કાંઈ કરવું નથી, પણ તમે આ પ્રશ્ન લઈને આવશે જ. મને ખબર છે ફાળા કરવા તો નીકળે જ છે, કાંઈ જોતા નથી કોની દુકાન છે ને કોનો સેવક છે. ત્યારે બધાય નીકળે છે ફાળો કરવા. એને કહેજો આવે ત્યારે બતાવજો. હું તો બધાને આપ્યા ઝેરોક્સ કરી કરીને કે રાખો, ક્યારેક પણ કોઈ દેખાઈ જાય બતાવો એને કે તમારા ગુરુદેવ આમ કહે છે, એમાં તો નિષ્ઠા રાખો કમસે કમ. ત્યારે તો નિષ્ઠા ધરાવો તમે. તો આ પ્રકાર જે છે આવા ભયંકર પરિસ્થિતિ છે કે આ પરિસ્થિતિમાં સ્વામી દ્રોહની ક્યાં સવાલ છે? મહાપ્રભુજી નામે એકત્ર થઈ શકાય એટલો આપણો પ્રયાસ છે. વારંવાર એકને એક વસ્તુ કહેવાનો પ્રયાસ એ છે મહાપ્રભુજી નામે આપણે એક થઈએ, વલ્લભીએ બનીએ અને શ્રી વલ્લભ ગુણ ગાઈએ, તાહી તે રસિક કહાઈએ. શ્રી વલ્લભાધીશ કી જય બોલીએ, શ્રી ગુસાઈજી શ્રી ગોપીનાથજીની જય બોલીએ. એમાં બધાની જે આવી ગઈ છે, અલગ અલગ જેકાર કરવાની જરૂર નથી. થાય તો આમ થશે, પછી એને અહંકાર કંઈક કૃષ્ણના સેવક હોવાનો અહંકાર નથી આવતો. એને સેવકનો અહંકાર એમ છે કે હું આ ઘરનો સેવક, આ બાલકનો સેવક. મહાપ્રભુજી કૃષ્ણ ઠાકુરજી બધું ભૂલાઈ જાય છે ને સેવક પણ કંઈક બીજો એને અંદર અહંકાર પ્રકટ થાય છે. એમાંથી મોટું બધું નુકસાન આપણા બધાનું નુકસાન થઈ રહ્યું છે. એ વ્યક્તિનું પોતાનું તો થાય છે, પણ આપણા સંપ્રદાયની અંદર અવ્યવસ્થા ઉત્પન્ન થાય છે, કંઈક મોટી ગડબડ થાય છે આખી. અને કાંઈક એકબીજા કાંઈ શસ્ત્ર ન ઉગામી લે, આમાં તો એવી પરિસ્થિતિ થઈ જાય કે મારામારી ન થઈ જાય એકબીજાની સામે સામે. મારામારી કે નહીં, આ ગુરુઓ અલગ અલગ છે, એને કાંઈક ઝઘડો કાંઈ એટલો બધો ન પહોંચી જાય ક્યારેક કે સામે સામે શસ્ત્ર ઉગામી લે એકબીજા. તો